જેવું તોફાન થોડું શાંત થયું, મનુએ જે જોયું એ ખરેખર એક ચમત્કાર હતો. એક બહુ જ મોટી, દિવ્ય માછલી એમની ડગમગતી હોડીને એકદમ સ્થિર ટેકો આપીને ઊભી હતી. એ જોઈને જ સમજાઈ ગયું કે આ કોઈ સાધારણ જીવ નથી. અને હા, આ માછલીને મત્સ્ય તરીકે ઓળખવામાં આવે છે. સંસ્કૃતમાં મત્સ્યનો સીધો અર્થ માછલી જ થાય છે. આ શબ્દ આપણને વાર્તાના ઊંડા સાંસ્કૃતિક મૂળ સાથે જોડે છે. મનુએ એકદમ આભાર અને વિનમ્રતાના ભાવ સાથે એ રહસ્યમય રક્ષકને પૂછ્યું, હે દેવ, તમે જ મારી રક્ષા કરી છે. કૃપા કરીને કહો, તમે કોણ છો? એમના અવાજમાં આદર અને જાણવાની જિજ્ઞાસા બંને હતા. અને હવે વાર્તાના સૌથી મોટા રહસ્ય પરથી પડદો ઉચકાવવાનો સમય આવી ગયો હતો. એ રક્ષક કોણ હતા અને શા માટે આવ્યા હતા એ જાણવાનો સમય. અને પછી એ વિશાળ માછલીમાંથી એક દિવ્ય પ્રકાશ ફેલાયો અને સાક્ષાત ભગવાન મત્સ્ય પોતાના તેજસ્વી રૂપમાં પ્રગટ થયા. આ દ્રશ્ય ખરેખર અકલ્પનીય હતું. એ મનુના સંકલ્પને મળેલું જાણે કે દૈવી સમર્થન જ હતું. ત્યારે ભગવાન મત્સ્યએ જે કહ્યું ને, એ જ આખી વાર્તાનો સાર છે. એમણે કહ્યું, વત્સ, તે આ જ્ઞાનના ભંડાર વેદોની રક્ષા કરવાનો સંકલ્પ લીધો છે. તારા આ પવિત્ર વ્રતને કારણે જ મારે તારી મદદ કરવા આવવું પડ્યું. બસ આ શબ્દોમાં જ બધું આવી ગયું. આને આપણે આમ પણ સમજી શકીએ. જો મનુની ભૂમિકા હતી જ્ઞાનના રક્ષકની, તો ભગવાન મત્સ્ય આવ્યા રક્ષકના પણ રક્ષક બનીને. આ સંબંધ એ જ બતાવે છે કે જ્યારે કોઈ વ્યક્તિ નિષ્ઠાથી પોતાનું કર્તવ્ય કરે છે, ત્યારે ખુદ પરમ શક્તિ એની રક્ષા કરવા માટે આવે છે.